ઉનાળાની ગરમી ચાલુ થઈ ગઈ છે તો આખો ઉનાળો પીવાય તેવું સરસ મજાનું આજે આપણે બનાવીશું વરિયાળીનું શરબત। અને જેટલું શરબત જે લૂથી રક્ષણ આપે છે, અને હા કે વરિયાળીના ગુણકારી ગુણ એટલા બધા હોય છે ને કે તાસીરે એ ઠંડી હોય છે। અને હા કે તમે પણ આ ઉનાળામાં આ રીતે શરબત બનાવજો। તો ચાલો આજે આપણે બનાવીશું વરિયાળીનું શરબત, એકદમ ઠંડુ અને પ્રીમિક્સ। વરિયાળીને આપણે એને તૈયાર કરીને બનાવી રાખીશું, પાવડર તૈયાર કરીશું। તો પાવડર તૈયાર કરવા માટે અહીંયા આપણે એક બાઉલ ભરીને જે માપ હું તમને બતાવવાની છું એ માપ છે। આપણે 2 ગણું એક ગણું આપણે વરિયાળી લઈશું ને 2 ગણું આપણે તમે સાકર કે ખાંડ બંને લઈ શકો છો। તો અહીંયા મેં નાની મોટી તમે કોઈ પણ સાકર લઈ શકો છો। તો મેં અહીંયા નાની એવી સાકર લીધી છે અને પછી એની અંદર આપણે ઉમેરીશું કાજુ બદામ અને આ રીતે એલચી લીધા છે। અને કાજુ બદામ તો જો મગજમાં એકદમ આપણને તાકાત આપે છે, અને વરિયાળી તાસીરે ઠંડી હોય છે, સાકર પણ એટલી જ ઠંડી હોય છે। તો ચાલો આજે આપણે આ બધું મિક્સ કરીને બનાવવાના છે શરબત વરિયાળીનું। અને સાથે ઉમેરીશું આપણે ફુદીનાના પાન ઉમેરીશું, અને વરિયાળી લઈ લઈશું આપણે બાઉલ ભરીને। અને પછી એને આપણે શું છે કે એની અંદર આપણે મરીના દાણા ઉમેરીશું 3-4, અને સાથે આપણે એલચી પણ ઉમેરી દેવાની છે, એટલે કે એટલી સરસ ફ્લેવર આવે ને। જો તમને એલચી પસંદ હોય તો તમે ઉમેરી શકો છો, પણ અહીંયા એલચી ઉમેરવાથી એની સ્મેલ અને એનો ફ્લેવર એટલો સરસ, અને એલચી પણ એટલી જેટલી ઠંડક હોય છે એ પણ આપણે એસિડિટી કે કંઈ પણ થતું નથી હોતું એલચી પણ, અને મરી એ પણ એટલા ઠંડક હોય છે। તો ચાલો હવે આપણે આ બધું અંદર ઉમેરીને એને હલકું હલકું આપણે એને ગરમ કરી લેવાનું છે। ગરમ આપણે એટલા માટે કરીએ કે જે એને આપણે પીસતી વખતે આપણે એકદમ પીસાઈ જાય, અને એમાં એની અંદર ભેજ હોય છે ને એ ભેજ ખતમ થઈ જાય। અને હવે આપણે ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું, અને પછી પુદીનાના પાન પણ અંદર ઉમેરી દઈશું। અને આ બધું આપણે એકસાથે ઉમેરવાથી એટલે એની સાથે શું હલકું હલકું થોડું શેકાઈ જાય, અને પછી આપણે મિક્સરની જાર અંદર આપણે લઈએ એટલે શું છે કે પીસાઈ જાય। તો ચાલો હવે આપણે શેકી લીધું છે, મિક્સર જાર પણ લઈ લીધું છે, અને હવે આપણે આ જે બધું પ્રીમિક્સ છે ને એ બધું અંદર લઈ લેવાનું છે, અને પછી આપણે એને પીસી લેવાનું છે, એકદમ આપણે બારીક પીસી લેવાનું છે। અને આની અંદર જ આપણે સાકર ઉમેરી દેવાની છે, એટલે શું છે કે બધું સારી રીતે પાવડર સરસ તૈયાર થઈ જાય। અને સાકર આપણે અંદર ઉમેરી દઈશું। તો આપણે જે બાઉલ ભરીને વરિયાળી લીધી હતી એવા 2 બાઉલ ભરીને આપણે સાકર લેવાની છે, અને તમારે સાકરની જગ્યાએ તમે ખાંડ પણ લઈ શકો છો, પણ જેટલી સાકર ઠંડી છે ને એટલા ખાંડના ગુણ નથી હોતા। તો ચાલો હવે સરસ પાવડર તૈયાર થઈ ગયો છે, એને આપણે ચાળી લઈશું। એટલે ચાળવાથી શું અંદર કોઈ આખો પાર્ટ રહી ગયો હોય ને તો એ આપણે જ્યારે પાવડર આપણે જ્યારે શરબત બનાવતા હોય ને તો ત્યારે આપણે એને પીવામાં ના આવે, એટલા માટે આપણે શું છે કે ચાળી લઈશું। અને અહીંયા આપણે ચાળી લીધું છે, અને તમે જોઈ શકો છો કેવો પાવડર, જો આ પીસાયો નથી। હવે એને ફરી પાછું આપણે પીસી લઈશું। તો ચાલો હવે આપણે આ પ્રીમિક્સ તૈયાર કરી દીધું છે, અને આ પ્રીમિક્સ તૈયાર થાય તો ત્યારે ગમે ત્યારે તમે આ શરબત બનાવીને પી શકો છો। તો આવી કોઈ બોટલ હોય ને એની અંદર તમે ભરી શકો છો, અને ભરીને ગમે ત્યારે તમે આખો ઉનાળો આ વરિયાળીનું શરબત આ રીતે તમે બનાવીને પી શકો છો। અને હવે આપણે બધું પ્રીમિક્સ તૈયાર થઈ ગયું છે, અને હવે બોટલમાં પણ આ રીતે જોઈ શકો છો ભરી લીધું છે। અને હવે આપણે તૈયાર કરીશું શરબત। અહીંયા લઈ લીધા છે હું તમને શરબત બનાવીને બતાવું છું। તો અહીંયા સાથે જોઈ શકો છો વરિયાળીનો પ્રીમિક્સ છે, અને હવે આપણે બનાવીશું એનો ઠંડો ઠંડો શરબત। તો ચાલો ઠંડો શરબત બનાવવા માટે અહીંયા લઈ લીધા છે 2 ગ્લાસ લીધા છે, અને એની અંદર આપણે જે પાવડર તૈયાર કરીને રાખ્યો છે ને એ પાવડર આપણે લઈ લેવાનો છે। અને હવે મેં અહીંયા હું તમને શરબત બનાવીને બતાવું છું, અને આ શરબત અહીંયા તમારે જેટલી ચમચી લેવી હોય એટલું તમે ટેસ્ટ મુજબ તમે લઈ શકો છો। તો હું અહીંયા તમને શરબત બનાવીને બતાવું છું। તો હું આજે તમને શરબત અને પ્રીમિક્સ બંને તમને એકસાથે, તો અહીંયા આપણે ઠંડુ પાણી લીધું છે, અને પાણી આપણે આ ગ્લાસની અંદર ભરી દઈશું। તો આ રીતે તમે શરબત તૈયાર કરી શકો છો। અને હવે આપણે આ શરબત તમે ઉનાળાને કાળઝાળ ગરમીમાં આને પી શકો છો। તો હા કે તમને અને વરિયાળી તાસીરે ઠંડી હોય છે, અને હા કે તમને પણ આ ઉનાળામાં ક્યારે આ શરબત બનાવવાના છો તો તમને મને આ લખીને જણાવજો, અને તમારો અભિપ્રાય મને આપશો, અને કમેન્ટ કરીને કમેન્ટ સેક્શનમાં લખી જણાવજો।
અને આશા રાખું છું કે તમે આ રેસિપી ક્યાંથી જોવો છો અને તમે કયા મેગા સિટીમાંથી રહો છો તે મને કમેન્ટ કરીને લખી જણાવશો કે તમારા ગામનું નામ, તમારા શહેરનું નામ. તો હું અહીંયા આપણે શરબતમાં લીંબુ પણ ઉમેરીશું. તમે લીંબુ પણ ઉમેરી શકો છો. જો તમારી પાસે તકમરિયા હોય તો તમે તકમરિયા પણ અંદર ઉમેરીને આ રીતે તમે વરિયાળીનો ઠંડો શરબત બનાવીને પી શકો છો. તો ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે. ત્યાં સુધી મિત્રો